પરમ શાંતિ. આપણે ગયા એપિસોડમાં બ્રહ્માંડ વિશે જાણ્યું કે બ્રહ્માંડ એટલે સોલર સિસ્ટમ, સૌરમંડળ, જેને બાપુજી સૂર્ય કહે છે. એક બ્રહ્માંડ એટલે એક સૂર્ય. અને આ સૂર્ય જ્યારે આપણે આખા બ્રહ્માંડની બહાર નીકળીએ, જેમ કે આપણે આપણા ઘરની બહાર નીકળીએ તો આખી સોસાયટી દેખાય છે. અને સોસાયટીમાં આપણા ઘર જેવા ઘણા બધા ઘર હોય છે. તે જ પ્રમાણે જ્યારે આપણે આપણા બ્રહ્માંડની બહાર નીકળીએ છીએ ત્યારે ઘણા બધા બ્રહ્માંડો હોય છે. અને એ બ્રહ્માંડો જેની અંદર રહે છે તે મોટા બ્રહ્માંડને મહાબ્રહ્માંડ એટલે કે ગેલેક્સી કહેવામાં આવે છે. તો મેં કહ્યું હતું કે ગેલેક્સી એટલે જેની અંદર ઘણા બધા સોલર સિસ્ટમ છે અને ઘણા બધા શિવ છે. 800 અરબ સોલર સિસ્ટમ અને 800 અરબ શિવ છે. આ એક ગણતરી છે જેથી આપણને અંદાજ આવી શકે કે કેટલા બ્રહ્માંડો એક ગેલેક્સીમાં હોઈ શકે છે. આપણું બ્રહ્માંડ જે ગેલેક્સીમાં આવ્યું છે એ ગેલેક્સીનું નામ આકાશગંગા અથવા તો મિલ્કી વે ગેલેક્સી છે, જેને બાપુજી મહાબ્રહ્માંડ કહે છે, જેના માલિક મહાશિવ છે. તો અનંતા અનંત શિવોના પિતા છે મહાશિવ. તો મહાશિવની પ્રતિપળ અનંતા અનંત બ્રહ્માંડ બને છે અને બગડે છે. તો આપણે જે મહાશિવરાત્રિ મનાવીએ છીએ તે આ મહાશિવની યાદમાં મનાવીએ છીએ. હવે આપણા બ્રહ્માંડની અંદર જેમ શિવ છે તો ગેલેક્સીમાં મહાશિવ છે. આપણા બ્રહ્માંડની અંદર વિષ્ણુ છે તો ગેલેક્સીમાં મહાવિષ્ણુ છે. આપણા બ્રહ્માંડમાં બ્રહ્મા છે તો ગેલેક્સીમાં મહાબ્રહ્મા છે. આપણા બ્રહ્માંડની અંદર આદિશક્તિ છે તો ગેલેક્સીમાં મહાઆદિશક્તિ છે. જે રીતે આપણા સોલર સિસ્ટમને આદિશક્તિ જગદંબા ચલાવે છે તે જ પ્રમાણે ગેલેક્સીની અંદર મહાઆદિશક્તિ આખા ગેલેક્સીને ચલાવે છે. સોલર સિસ્ટમના માલિક જે શિવ છે તેમની અંદર 1 થી 4 કળા સુધીનો પાવર છે અને ગેલેક્સીના માલિક મહાશિવની અંદર 8 થી 12 કળાનો પાવર છે. જુઓ, બેહદના જ્ઞાનને સમજવા માટે બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, પરમ મહાબ્રહ્માંડ, યુનિવર્સ, ગ્રેટ યુનિવર્સ એ બધું સમજવું ખૂબ જ જરૂરી છે. આ પાયાના સિદ્ધાંત છે. એટલે તમે સૌથી પહેલાં આ સમજશો તો આગળ જતાં બાપુજીનું જ્ઞાન તમે ખૂબ જ સારી રીતે સમજી શકશો. હવે જ્યારે પણ બાપુજીના વિડીયોઝની અંદર એવું કહેવામાં આવે કે બ્રહ્માંડ, ત્યારે આપણે સમજવું જોઈએ કે આપણે સૌર સિસ્ટમની વાત કરીએ છીએ, એક સોલર સિસ્ટમ જેમાં આપણે રહીએ છીએ. અને જ્યારે બાપુજી એમ કહે કે મહાબ્રહ્માંડ, ત્યારે સમજવાનું કે ગેલેક્સી કે આકાશગંગા અથવા મિલ્કી વેની વાત થઈ રહી છે. અને જ્યારે બાપુજી પરમ મહાબ્રહ્માંડની વાત કરે છે ત્યારે બાપુજી યુનિવર્સ વિશે કહેતા હોય છે. એટલે કે બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, પરમ મહાબ્રહ્માંડ, સોલર સિસ્ટમ, ગેલેક્સી, યુનિવર્સ, આ રીતે આપણે ધ્યાનમાં રાખવું પડશે. સૌથી પહેલાં આપણે આ જ કોન્સેપ્ટ સમજવાનો છે. ત્યાર પછી જ આ બ્રહ્માંડ વિશે પણ સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ ઘણું બધું ગૂઢ રહસ્ય જે બાપુજીએ જણાવ્યું છે તે આપણે ધીરે ધીરે સમજી શકીશું. તો સૌથી પહેલાં આપણે આ જ પાયો પાકો કરવાનો છે. તો હવે જ્યારે આપણે ગેલેક્સીની બહાર નીકળીએ છીએ ત્યારે જે રીતે સોસાયટીની બહાર નીકળીએ તો આખું શહેર દેખાય છે, તે રીતે ગેલેક્સીની બહાર જઈએ છીએ એટલે ઘણી બધી ગેલેક્સીઓ એક મોટા બ્રહ્માંડમાં દેખાય છે, જેને આપણે યુનિવર્સ કહીશું. તો આખા યુનિવર્સની અંદર ખરબો ગેલેક્સી છે અને એકે એક ગેલેક્સીની અંદર ખરબો બ્રહ્માંડ છે. તો બ્રહ્માંડ ગેલેક્સીમાં છે અને ગેલેક્સી યુનિવર્સમાં છે. એવા અનંતા અનંત યુનિવર્સ છે. તો ખરબો મહાશિવોના જે રચેતા છે, જે માલિક છે, જે પિતા છે, તેને પરમ મહાશિવ કહીએ છીએ. હવે આવનારા એપિસોડમાં આપણે પરમ મહાશિવ એટલે કે યુનિવર્સ વિશે સમજીશું. પરમ શાંતિ.